તો આ તરફ ગીર સોમનાથમાં ત્રિવેણી ઘાટ પાણીમાં ગરકાવ થયો છે। સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું પાણી ઘાટ પર ફરી વળ્યું। હિરણ ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે અને તેને લઈ સતત પાણીની આવક થઈ રહી છે। એવામાં ત્રિવેણી ઘાટ હાલ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે, કારણ કે અહીં 3 નદીના પાણી ભેગા થાય છે અને તેના કારણે જ હાલ ત્રિવેણી ઘાટ પર પાણી ફરી વળ્યા છે। સરસ્વતી, કપિલા, હિરણ નદીનું પાણી ત્રિવેણી ઘાટ પર ફરી વળ્યું છે। હિરણ ડેમના તમામ દરવાજા પણ ખોલાયા છે અને તેના કારણે હાલ આ સ્થિતિ જોવામાં આવી રહી છે, જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। સોમનાથ ત્રિવેણી ઘાટ સંગમ પર હાલ તો ઘૂંટણ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે અને હિરણ ડેમના તમામ દરવાજા એક તરફ ખોલી દેવામાં આવ્યા છે, તો બીજી તરફ સરસ્વતી, કપિલા અને હિરણ નદીનું પાણી આ ત્રિવેણી ઘાટમાં સતત જમા થયું છે અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। તો આ તરફ ગીરના જામવાડામાં આવેલો જમજીર ધોધ, જેના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે। જામવાડાનો જમજીર ધોધ જે 16 કળાએ ખીલી ઉઠ્યો છે। શિંગોડા ડેમનું પાણી છોડાતા હાલ તો જમજીર ધોધ જીવંત થયો છે, જેના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગીરના જામવાડાનો આ જમજીર ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। સતત પાણીની આવક અહીં જોવા મળી રહી છે। સિંગોડા ડેમનું પાણી છોડાતા ધોધ 16 કળાએ ખીલી ઉઠ્યો છે, પરંતુ જો કે ત્યાં સુધી પહોંચવું પર્યટકો માટે હાલ તો મુશ્કેલ છે। સમગ્ર વિસ્તારમાં અત્યારે જળબંબાકારની આ પ્રકારની સ્થિતિ છે અને ગીરના જામવાડાનો જમજીર ધોધ હાલ 16 કળાએ ખીલી ઉઠ્યો છે। અદ્ભુત સૌંદર્ય નજારો પણ સામે આવી રહ્યો છે, પરંતુ લોકો અને પર્યટકો ત્યાં સુધી નથી પહોંચી શકતા। સમગ્ર વિસ્તારમાં હાલ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે।